અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તંત્ર દ્વારા રાતોરાત રોડના ખાડાઓ પુરાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 1 એપ્રિલ દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે। સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે। આ તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા ડુંગર ગામ ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગ પર યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે। લાંબા સમયથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો રોડના મસમોટા ખાડાઓને કારણે હાલાકી ભોગવી રહ્યા હતા, ત્યારે રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, પરંતુ મુખ્યમંત્રીના આગમનની જાહેરાત થતાં જ તાબડતોડ ખાડાઓ પુરાઈ ગયા છે અને કામગીરીને લઈને સ્થાનિકોમાં ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે। अपना मुख्यमंत्री श्री देवका पधारवाना छे, साथे अपना शिक्षण मंत्री श्री रेवाबा पण पधारवाना छे अने अमारा किसानना जे केबिनेट मंत्री जीतुभाई वाघाणी पधारवाना छे। तमाम मेहमानोने आवकार अने अमे पाछा आयરના દીકરા એટલે મહેમાનોને આવકારો આપવામાં અમારી કમી ન હોય અને અમને આનંદ છે કે ભાઈ અમારા રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારતા હોય, સાથે મંત્રી પધારતા હોય, અમને બહુ આનંદ છે। પણ એક એ વાતનું દુઃખ છે કે ભાઈ સકડાથી રાજુલા લગનનો 34 કરોડનો જે રોડ 2 વર્ષ પહેલાંનો મંજૂર થયેલો છે એના કોઈ ઠેકાણા નથી। મુખ્યમંત્રી શ્રી આવે છે 1 તારીખે એટલે ડુંગરની આડી સડકથી જ્યાં સુધી મુખ્યમંત્રી ઉતરવાના છે ત્યાં સુધીનો જે આ થીંગડા પૂર્યા છે આ તંત્રનો વિકાસ છે। ઊંચું તંત્ર જાગતું નથી અને આવો આ વિકાસ જ્યારે મુખ્યમંત્રી આવે એટલે આજુબાજુના રોડ રસ્તા ક્લિયર થઈ જાય। હમણાં પણ આપણે રાજુલામાં આવ્યા હતા, રાતોરાત રોડ બની ગયો। તો હું તો તંત્રને, ભાજપ તંત્રને વિનંતી કરું, કોંગ્રેસ છોડતો હોય કે તમે 15 આપણા મુખ્યમંત્રીને તેડાવો, આજુબાજુના જે ગામડા મોટા એટલે આપણો રોડ રસ્તાનો વિકાસ થાય। બીજું કે હું જિલ્લા પંચાયતમાં અમારા સામાન્ય સભામાં આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરે અમે મિટિંગમાં કીધેલું અને એનો અમે પસાર કરેલી મિટિંગમાં કે ભાઈ દિવાળી પછી અમરેલી જિલ્લાના એક પણ રોડનો ખાડો નહીં રહે, ખાડા બધા આપણે પૂરી દેવાના આવશે। આજ સુધીમાં નાની વાવરાથી નાની ખેડાથી બરફના સુધી એક પણ ખાડો પૂરવાનો નથી। વારંવાર મેં આ તંત્રને રજૂઆત કરી છે। જ્યારે આપણે તંત્રને કહીએ ત્યારે ડોકા આમાં હલાવે છે, તો તંત્રને કંઈ જાગો અને રાજકીય ભાજપ હોય કોંગ્રેસ હોય તંત્ર પર દબાણ કરો કે ભાઈ વિકાસ કરો। આસરણા ચોકડી સુધીનો રોડ ખૂબ જ દયનીય હાલતમાં ખરાબ સ્થિતિમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા પટેલ આવે છે દેવકા વિદ્યાપીઠમાં, તો આપનું પણ સ્વાગત છે દેવકામાં। પણ અમારું કહેવાનો મતલબ એટલો છે કે તમે જે જગ્યા ઉપર 34 કરોડની વાત કરો છો એ રોડની દશા અને દિશા તો જુઓ તમે શું સ્થિતિ છે। તમારા રાજુલાના તંત્રની પણ અમરેલી જિલ્લાનું તંત્ર જોર નિંદ્રામાં સૂતું છે કે ખાલી માત્ર મુખ્યમંત્રી આવે અને ખાલી માત્ર ખાડા પૂરે છે। તો તંત્રને તેમજ ભૂપેન્દ્ર કાકાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ જોતા જાજો। મારું તો એવું માનવું છે કે એ વિસ્તારમાં કે રાજુલામાં તમે 2 વખત આવ્યા તો ખાડા પૂરાઈ ગયા છે, તો વાવેરા રોડ ઉપર આવી જાવ ને તો અમારે એ રસ્તાના પણ ખાડા પૂરાઈ જાય। રોડ રસ્તાની રાજુલા આખી વિધાનસભામાં ખૂબ જ દયનીય હાલત છે, રસ્તા ખૂબ ખરાબ છે। તો માત્ર તંત્ર દ્વારા ખાડા પૂરવામાં જ ખાલી આવે છે। તો મારો કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારો આ વિરોધ છે કે મોટા રીંગણીયાળાને જે ડુંગરવાળો રોડ છે એની સ્થિતિ પણ એ જ દિશાએ છે, ખાડાની પણ અસોડો રોડ જ નથી, આખો રોડ એવું લાગે છે ખાડામાં છે। તો મારું એવું કહેવાનું છે કે મીડિયા તરફથી કે તમે રોડ ખાલી માત્ર બતાવો કે રોડ છે કે ખાલી રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે, એવી સ્થિતિ છે આખી વિધાનસભામાં। તો તંત્ર દ્વારા તેમજ ભાજપ સરકારને મારું કહેવું છે કે તમે આ વિસ્તારની મારી પાસે રોડ રસ્તા ઝડપથી પૂરા કરો। રાજુલાથી જે ડુંગર રોડવાળો જે છે, ડુંગરથી કુંડલિયાળા રોડ જે છે તે ટેન્ડર પ્રક્રિયામાં છેલ્લા 5 વર્ષથી કહે છે, પણ રસ્તો આજ સુધી